બધા જતસ જંકશનમાં 42-43 વર્ષના ઇતિહાસ પછી આટલી પ્રજા, આટલા લોકો, આટલા બહેનો જોઈને બહુ આનંદ થાય છે. 10 વર્ષ આપણે કેટલા 15 વર્ષ પહેલા મનુબેનને લઈને અમે આંદોલન કરેલું અને પબ્લિક અંડર પાસિંગ માટે આપણે માથાકૂટ કરતા હતા 10 જણા રે. આ તમારી જિલ્લાની જૂની સભ્ય છે આમ ભાઈ 10 જયેશભાઈ 10 મિત્રો બહેનો અને ભાઈઓ સાથે અને અમે આ દિવાલો બની ગયા પછી જયંતિલાલ ઓવરબ્રિજની આંદોલન કર્યું, બધા દાંત કાઢતા હતા, યાદ છે કે નહીં? અને મનુબેન ને કહેતા હતા હું આવું મને કે હું ખોટા હળિયા કાઢો, આ કાંઈ ન થાય. વિઠ્ઠલભાઈ આવ્યા કોન્ટ્રાક્ટર ને અધિકારીને લઈ અને 10 કરોડના ખર્ચે તમને આ પબ્લિક અંડર પાસ અપાયું 10 લોકોથી ખાલી અને ચોથે દિવસે. એટલે બહુ આનંદ થયો કારણ કે જયેશભાઈ 50 ફૂટ ઉપર હાઈવે હાલે, ઓલી નદી કાંઠે આપણે ગંગા કાંઠે જાય ને આપણે હાથે ન બોરીએ કે એના જેવી સ્થિતિ અહીંયા હતી. અને બીજું આંદોલન મેં જોયું અને મારે જયેશભાઈ વાત થઈ હતી કે આ જંકશન ને ભાંગી રહ્યા છે. ભરતસિંહ સોલંકી વખતે આપણે વિઠ્ઠલભાઈ ને લઈને ખૂબ ધમાલો કરેલી યુનિયન ની ઓફિસેથી કીધા. અને વિઠ્ઠલભાઈ એવો મરદ માણસ હતો, એને ભરતસિંહ ને એમ કીધું કે એક ડગલું આગળ નહીં વધાય તારો રેલવે નો પ્રોગ્રામ કરી ગયો. મારું ગામ પેલા ને મારા કાર્યકરો પેલા. એ છોકરાઓ અને તમે જોયું કે રેલવેના ઉચ્ચ દરજાના અધિકારીઓને ઉભું રહેવું પડ્યું હતું. અને આ વખતે જે ભાંગવાની વાતમાં કઈ બાકી નહોતા રાખતા. ભાવનગરના અધિકારીઓ હોય કે વેસ્ટર્ન રેલવેના હેડક્વાર્ટર મુંબઈમાંથી હોય, મને ખબર નથી, પણ અમે બધું જ જયેશભાઈને કીધું, એને લેસન કરાવી દીધું, મનસુખભાઈને રેલવે મંત્રીને કરાવી દીધું ને અમે કર્યું છે. પણ અમુક બાબતો તમારા માટે મૂકવાની એટલી જ તમને મૂકું છું કે આ ખૂબ અમે ચડાયો કરતા હતા. જયેશભાઈ ગામ ભાંગે છે એ કે તમે આગળ વધો, તમારે જ્યાં જરૂર પડે ને મને કયો. અહીં આપણે 2 મહિના ત્યાં લડાઈ કરતા હતા. હું ભૂપતને મારે એને ખરેખર પૈગે લાગવું છે જયેશભાઈ. મેં એને એટલી ગાળો દીધી ને એટલો હેરાન કર્યો છે તમને બધાને ભેગા કરવા માટે. 3 વાર તો રોવા માંડ્યો તમને ભેગા કરવામાં. હકીકત છે, હું તમને બહુ મને બહુ અફસોસ થાય છે, પણ ગામ ભાંગતું હતું, ગામનું અસ્તિત્વ મટી જતું હતું. જયેશભાઈ ને હું કહું કે જયેશભાઈ તમે 17 માં નથી આવ્યા, 22 માં નથી આવ્યા, મનસુખભાઈ તમે 23 માં અમારા ગામડા અમે ના પડી હોય કે તારે નથી આવવું, અમે ત્યાં બેઠા છે વર્ષો થયા. વિઠ્ઠલભાઈ ની ચિઠ્ઠીના હિસાબે, લડાઈના હિસાબે અને તમે મત દીધા છે. અને હું કાયમ કાન ભંભેરું, કાયમ કાન ફૂલકા કરતો આ બધાયના. અને કાયમ આપણને એમ કીધું તમે જે કરો ને એમાં તમને ક્યાંય ઊની આંચ આવે ને તો હું બેઠો છું. એ જ વાત આપણને મનસુખભાઈ કીધી. એટલે હું તમને ઉશ્કેરતો હતો ભેગા જાઓ આપણે 50 જણા 70 જણા અહીંયા હનુમાનજીના મંદિરે સામે કાઢે જેટલી મિટિંગ થઈ હું તમને એક જ કહું, લડાઈ કરવી છે કે નહીં નગર મને બોલાવતા નહીં જયેશભાઈ. લડ્યા વગર માયકા વગર માય નો જીતશે. અને ભૂપતભાઈ અને આ બધી હનીફભાઈ બેન સરપંચ મનુબેન હું કેટલા નામ દઉં, નામ બધાને રહી જાય બાપુ. અરે બધા એક એવા જે ગામ પહેલી વાર ભેગું થયું, બીજી વારના આંદોલનમાં એટલા માણસો ભેગા થયા. જયેશભાઈ નાના બાળકો હતા 2 દી પહેલા ઉભા થઈ ગયા હતા. અમે સવારમાં અમે ઉઠીને દિલ્હી જઈને એવું મેં કીધું ટ્રેનમાં રવિવારે કે મને ખરો સવારનો વિચાર આવે છે આપણે છોકરા હોતે ભેગા કરી. અને અમારે સત્ય મારો લાલો આવ્યો છે કઈ ગયો, એને છોકરા મોકલ્યા, બધાએ મોકલ્યા. અને બહુ સરસ રીતે અહીંયા રામધૂન ને બધું અને બધા વિડીયો લાઈવ અમને બળ મળ્યું. મેં એમ કીધું કે હું જ ઘટે છે મારી સ્કૂલે જ મોકલી દઉં છોકરાને જમવાનું. મને ક્યાંય 3 જણા લાઈનમાં ઉભા, તમે પછી જો મૂકો. અને સાહેબ તમારું બળ અમને મળ્યું છે ને એ જબરજસ્ત હતું. નકર આવડો નાનકડો પ્રશ્ન, નાનું આવું અટાણે 15,000 ની વસ્તીમાંથી 3,000 નું ગામ, કોઈનું કાંઈ ન આવે. પણ આ દાદા વખતે જે આપણે આંદોલન કર્યું હતું ને પાડવા નહોતું દીધું ને વડાપ્રધાન આવ્યા તો ઈ આપણને આશીર્વાદ પડ્યા. અને આપણા 2 આગેવાનો મજબૂત રીતે મારી વાય. તમે એમ કહો ને દિનેશભાઈ પણ દિનેશભાઈ વાયો જોયો
દિનેશભાઈ ના બુટા વધી જાય આમાં હાવ નો હાલે બધાને એમ ઉતરો તો જયેશભાઈ ને જોઈ જયેશભાઈ પછી મનસુખભાઈ ને જોઈ મનસુખભાઈ પછી આપણા વડાપ્રધાન ને જોઈ વડાપ્રધાન ને વાહો આપડે છે તઈ થાય છે એટલે બહુ મજા આવી અમે ને સોમવારે પૂગ્યા રવિવારે રાતે પૂગ્યા એ કે હુઈ જાઓ મનસુખભાઈ જયેશભાઈ ને જ કહેવા દે અને બંગલે મને આ બધા કે બહુ મજા આવી પણ મેં કીધું જયેશ રાદડી અલી મંત્રી નહીં કીધું મેં તમે ચિંતા મેં તારે જઈ ભાઈ ઇફકોમાં ઉતારી ક્રિપકોમાં ગાડીઓ દે બધી વ્યવસ્થા ને 2 ગાડી અમારા ભેગી મનસુખભાઈ ની હતી સતત 4 માણસો ભેગા હતા એના બંગલે 3 ટાઈમ જમવાનું પેકિંગ આવી જતું હતું બધું અને 2 જણા દર 2 કલાકે ભૂપત ને ફોન કરે મને તો ભાગે મારાથી તમને ખબર મારાથી કરે અને દર 2 કલાકે જયેશભાઈ નો મને ફોન આવ્યો શું થયું એટલે હાલતું હતું સોમવારે કારણ કે રવિવારે બજેટ ડિક્લેર કર્યું એટલે આપણે સોમવારે તો બજેટની ચર્ચા હોય મીડિયા બહુ સારી રીતે સમજે કોઈ દી સમય ન હોય જયંતિભાઈ એટલે અમે કીધું હવે હાવ નહીં તમે થાય કે હાઈ નથી કીધું મનસુખભાઈ ને મળવા મળે ને તો આપણે એને સમજાવી દઈએ કે આ અમારી વાત છે આ એડવાન્ટેજ છે આ ડિસએડવાન્ટેજ છે ને આટલી અમારી વચગાળાની માગણી છે છો તો ટાઈમ મળ્યો એટલે મળ્યો છે 7 વાગ્યામાં કંટાળીને ખરીદી દીકરાને 7:30 ફોન આવ્યો 8 વાગે તમે રેલ મંત્રાલય પૂગો ને ભાઈ અમે ભાગ્યા છીએ આ એકદમ પગ હાલે નહીં અને મને રાઈતે મને તમને શું કેવું આ છોકરાએ મને પગે માલિશ માં ઘરવાળીને બતાવ્યું કે કોઈ દી નો મેં સાહેબ જયેશભાઈ મને હું ગદગદી અને આવું મારા છોકરા મને માલિશ નો કરતા આ મનુબેન નો છોકરો ના 3-4 છોકરા ખરેખર બહુ કામ કર્યું ઊંચું અને આપણે કહી ગયો ભાઈ આને તો 3 દિવસથી માલિશ કરી દીધું અને હા એ જગ્યા આગળ બતાવું ઘરવાળી અને એ જે મજા આવી અને મને ગયા ને ભાઈ તો મનસુખભાઈ એમ કીધું સીધા ચાલો અમને લાલે જેવી હતી પેલા મનસુખભાઈ આપણે કેમ પેલા જયેશભાઈ સમજી એને સમજાવી દીધું ચાલો મનસુખભાઈ એ કે તમને હું કવિ કરો ફોન મૂકી દીધું કીધું હાલ જયંતિભાઈ આને સમજશે ને રેલ મંત્રી તો કઈ અને એ અમને 8 વાગે ની આવ્યા ભાઈ તમે જો તો થોડીક વાર માણસો જલસો કરાવતા હતા અને 2 નેતા આવીને સીધા બોર્ડ રૂમ માં લઈ ગયા ચેમ્બર માં નહીં સાહેબ ને બોર્ડ રૂમ માં એ 2 અને સાહેબ નો પીએ રેલવે મંત્રી ને સાહેબ ના પીએ 4 જણા ને અમે 7 જણા અને અડધી કલાક લીધી અમે અડધી કલાકમાં જેટલું હતું ને બધું કીધું એટલે બધું કીધું 20-25 મુદ્દા આપણે સૌથી વધારે જમીન છે આ તે બધું કહી દીધું કે 1990 ને 2000 માં કેવી જાવ જલાલી હતી ઉકરવાના કર્યું એ કીધું સાહેબ અધિકારીઓને લાભ જોઈશે એને ભાવનગર ત્યાં બદલી માટે આવવું પડે છે સિનિયોરિટી માટે એટલે આ જંકશન ને ભાંગ્યું છે મૂળ વાત આ છે જયેશભાઈ એને પ્રમોશન થાય ક્લાસ 2 માંથી 1 એટલે અહીંયા આવવું પડે આ મોટું 10 લાખ ચોરસ મીટર જમીન ગુજરાતમાં છે રેલવે એક જ એવું અને ભગવતસિંહ બાપુની ધ્યાન છે એટલે એના મગજમાં તરત બેહી ગયો એ કે બરાબર બોલો શું અને એમને પેલા ચાલુ કર્યું કે નમસ્તે એટલે મનસુખભાઈ કે ગુજરાતીમાં બોલો મેં હિન્દીમાં પેલા ચાલુ હિન્દી ઇંગ્લિશ ને તમારા બધા લેટર જયેશભાઈ મારા એડવાન્સ મોકલી દીધા હતા હિન્દીમાં ઇંગ્લિશમાં ગુજરાતીમાં મને કે નમસ્તે બધાને આનંદ કરો ને ગુજરાતીમાં બોલો સાહેબ કે મેં પછી જ આવ્યું છે કોઈ જે મુદ્દા મેં કહેતા કે નહીં પેલા એડવાન્ટેજ બધા કહી દીધા પછી મુદ્દા અને પછી માગણી કીધી એ કે મને એ નથી સમજાતું કે એને બદલી શું કરવાના કરી એટલે હવે આ મુદ્દો કીધો તરત માની ગયા પછી માહિતી એમ કીધું કે સાહેબ ડિવિઝન બદલી અને વગર ઓર્ડર જયેશભાઈ જોજો નાલાયકીની સીમા જોજો વગર ઓર્ડર વોટ્સએપમાં લોડ પાડવી દીધો બીજા ડિવિઝનમાં તમે ડિસ્ટ્રિક્ટ બેંક રાજકોટ ને પેલા જામનગરમાં પાડવી દીધું આપણે બાપાની બેટી છે આટલો ત્રાસ કરે આ બધા મુદ્દા કીધા અને જે આપણે વચગાળાની જે પત્રકાર મિત્રોએ છાપી છે ને 6 માગણીઓ એ 6 માંથી કઈક 5 માગણી રહી કા ભૂગલ કે આટલો અને તરત એને ફોન ઉપાડ્યો તમારે ચેરમેન રેલવે બોર્ડ હા એને લગાડ્યો એ કે આ શુક્રવારે તમે જેતલસર ને બદલે રાજકોટ ડિવિઝન માં આપ્યું છે લોકો લોબી જેટલા છે એને ચાલુ રાખો અને બાકીના પાછા લઈ અમે કીધું સાહેબ 1 મિનિટ આને બધા લઈ લીધા સાફ કરીને અમને પતાવી દીધા તમારે નવું જીવન આપવાનું એ ગયા તો ખસેડો પાછી પછી આપણે પોરબંદર કીધું કે ત્યાં ભેજ હોય તો આ લોકો મેડિકલ ના ઇક્વિપમેન્ટ ને
ગોલ્ડન અવર ના બદલે ન્યા તે તમારું ડિઝાસ્ટર નું વાન રાખ્યું છે. એ ડીઝલ થી હાલે, બ્રેકડાઉન. એટલે અમે એને સમજાવ્યું જયેશભાઈ કે ન્યા એ ડીઝલ વાળું વાન પોરબંદર પડ્યું ત્યાં હડતું હોય, અહીંયા બ્રેકડાઉન રહેતું. એટલે અહીંયા આવે, અહીંથી રાજકોટ થી માણસ ડ્રાઈવર આવે અને પછી લઈને જાય ડીઝલ ભરીને. એ કે આવું કેમ મિસમેનેજમેન્ટ છે? એટલે સાહેબ આ વાસ્તવિક એ નકશો લઈને જ બેઠા હતા. એ કે એ પાછું આપો. આપણે જે રોડ ની વાત કરી હતી, અહીંથી ધોરાજી રોડ હતી પેરેલલ અને અહીંથી યાર્ડ સુધી પેરેલલ, તો જ આનો દસકો આવે. એ કે ઈ મુદ્દો બરોબર, બધા મુદ્દા આપણે હાચા કરી દીધા, 6 મુદ્દા. અને બાકીનું ઘણું બધું આપણે એમ કીધું, મેં એમ કીધું સાહેબ અહીં સિનેમા હતું રેલવાનું, ઉભા થઈ ગયા. જયેશભાઈ સિનેમા તો મેં પાટા ઠેકીને જોવા જતા બાપુ, દર અઠવાડિયે ફ્રી, અને હજી છે. અને સાહેબ કીધું 900 ક્વાર્ટર હતા, અડધા ઉપર પાડી નાખ્યા નાલાયકોએ. 400 બનાવે છે શેના માટે? આ બધી વાત કરી. આજુબાજુના બધા સ્ટેશનો પાસે કેટલી જમીન છે, હું છે, હું નહીં, કેમ વીખી નાખ્યું અમારું, એ બધું અમે એને સમજાવ્યું. એ કે હવે તમે મૂકી દો, મારું કામ છે. પછી અમે નીકળ્યા. એટલે અમે આનંદ કર્યો, કીધું હાલો હવે આપણું કાલ. મનસુખભાઈ ભાઈને નીકળીને એમ કીધું મને પાછા કાલ મળો. તમારે મને સમજાવવું હતું ને. તો કે મનસુખભાઈ કીધું મુદ્દા ઉપર આવો. એટલે મુદ્દો એ હતો કે પોલિટિકલ અને રાજકીય, કે આખું ગામ નાશ પામે તમે આવું કરો ને. એટલે એ વાત એ તરત સમજી ગયા. મનસુખભાઈ જ વર્કઆઉટ કરાવતા હતા. કારણ કે જયેશભાઈ અમારા લેટર બોલતા હતા, તમારા લેટર બોલતા હતા, સરપંચશ્રી ના બધા લેટર બોલતા હતા. મનસુખભાઈ બીજે દી બોલે હાંજે ટ્રેન ની ટિકિટો મળતી હતી, જોવાની કે આપણે વયા જઈએ. એને આનંદ, એને એમ કે રેલ મંત્રી કીધું નાના આપણે પેલા મનસુખભાઈ જયેશભાઈ મને પૂછ્યું મનસુખભાઈ નો આભાર માન્યો. કારણ કે અમે બુકે જયંતિભાઈ લઈને કાંઈ નતું, અચાનક ભાગવાનું થયું અને અચાનક મળવાનું થયું, એટલે નો ભેટ લઈ ગયા. બીજે દી હવારે એને અમે મળવા ગયા આવા ટ્રાફિકમાં. બપોરે 1:30 વાગે એને બંગલે જમવા ગયા, અમને બોલાવી લીધા. અને અમારી પાસે પોણી કલાક બેઠા. અને આ જોવાની જે તૈયાર કરીને લઈ આવ્યા હતા ને, આ ડેર ને છોકરાઓ બધા મનુબેન, એ આખો નકશો પાથરીને બતાવ્યો, આમ લાંબો 20 ફૂટનો નકશો. પ્રેઝન્ટેશન અમે ચાલુ ટ્રેનને પીપીટી કરીને અમારો સંદીપ ભટ્ટી ક્યાં ગયો, એને પૂછી હાજર રહ્યો, એને પૂછી અને અમે ગૂગલ અર્થ ઉપરથી બધું ડાઉનલોડ કર્યું, જૂનું નવું બધું. ગૂગલ અર્થમાં બધું આવે કે પેલા આટલું હતું, 9 લાઈન છે, આટલી બધી 9 લાઈન ક્યાંય છે જ નહીં પેલા આ ટ્રેક. અને પછી દુરંતો જેવી ટ્રેન હાલે, એ ખાલી પાણીની પાઇપલાઇન નાખવાથી હાલે. અને તરત માની ગયા, મનસુખભાઈ માની ગયા, રેલ મંત્રી માની ગયા, બીજે દી મનસુખભાઈ સમજાવી બધું માની ગયા. બધી એકડે એક થી 1890 થી વાત કરીને 98 થી નહીં. એટલે એને એમ કીધું તમે મને આ બધું સમજાવી દીધું. એને જે પ્રશ્નો હતા એ મને પૂછ્યા. આ કોણ આવા અધિકારી છે એના અમે નામ દીધા, મારે જાહેરમાં કઈ નથી કેવું. અને હું કરવાને કરે છે આ બધી વાતો કરી. અને છેલ્લે એને એમ કીધું કે હું તમને પાછો બોલાવું છું, અને જેતલસર જંકશનમાં હું તમે ને જયેશભાઈ આપણે મુલાકાત લઈશી. અને ડીઆરએમ ને બોલાવીને તમારી જે વાત છે ને એને મૂકી છે, નો કરે ને એટલે ઈ છે હું છું. બાકીની બાકડી હોય એમ જ લેવા લોકોનો બીજું તો એ તો પતી જ નહીં, 4-5 આઈટમ તો એ આપી જ દે પાછી. પણ જે બાકીની આપણી માગણીઓ છે બધી, ઈ માગણીઓ સંતોષવાની. અને ઈ બધી ગેરંટી થી અમને એમ કીધું કે હવે તમે જાઓ. એટલે અમે પછી નીકળ્યા. પછી અમે ગાયગા અમને એને ટિકિટો બુક કરાવી દીધી અને બધું કરી દીધું. ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. બીજી એક વાત, એટલે અમે નીકળતા હતા ને પેલા ઓલા છોકરા મેં કહી દીધું મનસુખભાઈ ને કે નોકરી કરે છો. એ લોકોએ ગ્રાઉન્ડ બતાવ્યું હતું અને મેં સંદીપ ને કઈ લોકેટ કર્યું હતું ગ્રાઉન્ડ. એટલે મને કે અમારા ડિપાર્ટમેન્ટ નું આવે, મારે પેલા શિક્ષણ નું રમત ગમત પેલા મેં પૂછ્યા. એટલે મેં કીધું સાહેબ તમે કરો, હું મારી સ્કૂલ મેન્ટેનન્સ કરીશ, ત્યાંથી કરશે. આ ગ્રાઉન્ડ બનાવી દો હાઈ ક્લાસ એના ખર્ચે. એ કે રેડી. એ કે આવું બધું ગ્રાઉન્ડ કાંઈ નથી. કીધું કાંઈ નથી. પછી જમીનની વાત આ મિત્રોએ કીધું, સારું થયું સંભાળ્યું. એને એમ કીધું જમીન તમે કેટલી કીધું? એટલે 10 લાખ ચોરસ મીટર. એ કે હું જેતપુર ને કહું છું કે જમીન ગોતો. જમીન આપણને ઘણી વાર કહેતા હોય ને, એ કે આ થાય. કીધું ઠપકારો. એ કે 100 બેડની હોસ્પિટલ હું આપું, જાઓ તમે. મેં તો સાહેબ આવું 3 લાખ અને 1 લાખ મજૂરનું ગામ બાજુમાં જ કર્યું છે. એ કે હવે મને કહેતા ને કઈ તમારું ફાઇનલ જાઓ, ગ્રાઉન્ડ બનાવી દઉં છું ને હોસ્પિટલ બનાવી દઉં 100 બેડની. એવું કેવું 100 બેડની કીધી ને
અને બાકીના તમારે ડુરંતોથી મને જે કઈ કરવું હોય તમે મને કહી દેજો હવે. એટલે આવતા 10-15 દિવસમાં અમે પાછા જઈએ છીએ હોમવર્ક કરી, અને આ અઠવાડિયામાં ન થાય તો આપણે બાકીની વાત કરીએ છીએ. સમય ઘણો થયો છે. જયેશભાઈ એની વાત કરે પછી આપણે બધાને જે ઉપવાસી ભાઈ બહેનો છે એને આપણે ઉપવાસ ઉપરથી ઉઠાડવા માટે લીંબુ શરબત આવી ગયો ને, એટલે ઉપવાસને આપણા આંદોલનને આપણી સમિતિને એટલે આપણે ફ્રીઝ કરીએ છીએ. આપણી માંગણીઓ જે બધી સંતોષાય ને તાવથી આપણે એને ફ્રીઝ કરીએ છીએ. જરૂર પડે ત્યારે તમારી આ જતસર રેલવે જંકશન બચાવ સમિતિ કામ કરે છે. અમે જયેશભાઈ અને આપણા નેતાગીરી જે દિલ્હીમાં બેઠી બધા તમારી સાથે છે. આવી જ રીતે 1 વાગે બધા ભેગા થાજો. પત્રકાર મિત્રોનો ખૂબ આભાર માનું છું. આવડા નાના ગામને પત્રકાર મિત્રોએ જે માઇલેજ આપ્યું છે એ કાબિલ અદાજ છે. અને આની પહેલા પણ પત્રકાર મિત્રોએ મનુબેન આપણને ખૂબ સહકાર આપ્યો હતો. એટલે ફરી વાર બધા પત્રકાર મિત્રોનો ક્યાં ગયો ભાઈ હિતેશને હજી દેખાતા નથી, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ બાઠીઓ છે ને દેખાય છે ને હિતેશ રાઠોડ સારી વાત, અમારો ભાઈબંધનો દીકરો છે. રોગ યાદ આવ્યા કરે ને. બધા ગામના નાના મોટા વડીલો, યુવાન મિત્રો, બહેનો બધાનો ખૂબ આભાર માનું છું. રેલવે કર્મચારી નિવૃત્ત બધાનો આભાર માનું છું. જે ચાલુ કર્મચારી રાજકોટથી માંડીને અમદાવાદ સુધીમાં અમને બધાને ખૂબ પેંડા દેવા આવ્યા. જયેશભાઈ બહુ બધાને આનંદ થયો છે. અને હજી કદાચ જુનાગઢની એમ લોબી પાછી આમાં અડધી મને ન ખબર પડે, એ બંધ થઈ પાછી અહીં લઈ લેવા એટલે આના 4 ચાંદ લાગી જાય. હવે કાંઈ પણ હોય તો આપણે પાછા જેના દરવાજે જવાનું છે એવા આપણે જયેશભાઈને કહીએ. એના બળ દ્વારા જ અમારું પણ અમને બળ મળતું હતું, મનસુખભાઈના બળ દ્વારા બળ મળતું હતું. એટલે જયેશભાઈને હું આપું.